गाइस हमारा है ना फूल स्टॉक આવી ગયો છે હાલો તમે है ना ખોટી કોમેન્ટ કરો માં મને કે રાણીબેન ના વિડિયોમાં તમે ખોટી કોમેન્ટ કરો માં જો કેટલો માલ આવી ગયો છે ફૂલ સ્ટોક આવી ગયો છે જોઈ લો ફૂલ સ્ટોક આવી ગયો છે એકદમ નવો માલ તમે જે જોઈ શકો છો આખો ગોડાઉન ભરાઈ ગયો છે एड्रेस आसोपालव फैशन के केदारेश्वर रोड हिंगराज माताजी सामे જોઈ લો રાણીબેન આવી ગયા માલ જોવા કેટલો માલ છે તમને એમ હોય કે નો હોય આ સ્ટોક ને એટલે બીજું કામ છે તમે બધે ઘણી કમેન્ટ કરો કે સ્ટોક ને દુકાઈ ની આવે ને કયો કે જવાબ નથી દેતા હરખા કોણ જવાબ નથી દેતા તમે એનું મને નામ દેજો તો પહેલા તો આ ઓનર જ છે ઈ તો એનો સ્વભાવ તો મને કોઈ 100% ખબર છે સ્વભાવ સારો જ છે રોજના 50 પાર્સલ આવે છે રોજના 50 પાર્સલ આવે રોજના 50 પાર્સલ ખોલીને વેચીએ છીએ ગ્રાહક માટે માલ મગાવીએ છીએ ઘણા બધા છે ને દુકાનમાં પોરબંદરમાં એવા લોકો છે ને સેલ ચાલુ કર્યો છે હાલતો નથી ઘણા સેલ ચાલુ કર્યો છે એ બધા કોમેન્ટો ફી કરે છે હા જી હે ને બધાય જે આઈના ના પોરબંદરના હે ને એની પણ આઈના સેલ ચાલુ કર્યો ને ઈ કમેન્ટ કોણ કરે ઈ પણ અમને ખબર છે અમને અમારામાં બધું બતાવે થોડી કે કોણ કમેન્ટ ખરાબ કરે કોણ સારી કરે બધું આમાં આપણે જોઈએ ને એટલે કોમ્પ્યુટરમાં બતાવી જ દેવાનું છે એટલે તમે કમેન્ટનું રહેવા દો સેલ જોરદાર છે આસુપાલવ જેવો સેલ હું પહેલાય કહેતી હતી કે હું કઈ આજે એડવર્ટાઈઝ કરવાઈ નતા એની વિડીયો બનાવી નતા હું ખાલી છે ને શોપિંગ કરવા આવી હતી મારે વસ્તુ લેવાની હતી ને એટલે આવી હતી આ તમે 2 કલાક છે આવ્યા અમે કસ્ટમરને કેવી રીતના બધાય સમજાવ્યા કસ્ટમરને હું 2 કલાક છે તમે મને કમેન્ટ કરી લીધી ને જવાબ ન આપતા હું 4 વાગે ને અહીં આવી આસુપાલવમાં બેઠી હું ખાલી અડધી કલાકે છું ને ગામમાં ગઈ હતી રાખડીને એવું લેવાનું હતું ને એટલે બાકી હું અહીંયા જ બેઠી બધાને સરખો જવાબ આપે અહીંયાની વાઈફ દરરોજ હમણાં કેટલો ટાઈમ છે કેટલા દી છે ઈ દરરોજ આવે પછી ધન્યવાદ દેવો ને અને હાસુ કીધે આપણે ઘર 5 દી બીમાર આવે તો આપણી વળતા ભરી પડતા અમુક માણસો હે એને કમેન્ટ કરવાનું હે ને કઈ ટાઈમ ન જાતો હોય એટલે હા પછી ટાઈમ કરવાનો પણ ટાઈમ હગાન અહીં કે કમેન્ટ કરા ભાઈ જો આપણે કીધું છે ને ખુલ્લાને ચાલુ જ છે રાણીબેન આ હે ને પાર્સલ ચાલુ છે જો આ એટલો હવે તમે ખાસ કંપનીવાળા તમે ખાસ એક વાત કહું છું 500 રૂપિયા ઓછા તો આ જ છે 500 રૂપિયાનો ઓછા આ છે ચાલો બેન તો તમે આ જ વેચીએ છીએ પણ કંપનીવાળા પાસે સ્ટોક નથી ને કંપનીવાળી ઉધારતા કેવી ખબર છે આ ઓછાળીને મોકલ્યા છે કે તમારે ઘણા કોઈ પાછળ ન જાય આની કિંમત છે 700 રૂપિયા 700 રૂપિયા એક ઓછાને 700 રૂપિયા કંપનીએ કીધું છે કે મારી પાસે આનો સ્ટોક નથી અને તમે 1000 ના આ પણ વેચો 1000 ના ત્રણ આ પણ યસ 700 રૂપિયાનો એક છે 1000 ના આ વેચો એની પાસે સ્ટોક નથી એટલે અમને કીધું કે તમે આ વેચો અત્યારે તમે ગમે એ આપો અત્યારે આપશો બસ અમે આપો તો તમે હવે ભાઈ આ સેલ આપણે કેટલા દી ચાલુ રાખવાનો છે જો રાણીબેન એવું છે સાતમ સુધી અમે ચાલુ રાખવાનું રક્ષાબંધન સુધી ચાલુ રાખવાના હતા પણ તમારા વિડીયો જોઈને ઘણા બધા આવ્યા ને એટલે અમે સાતમ સુધી રાખ્યો છે કન્ફર્મ સાતમ છે ને સાતમ સુધી પણ સાતમ પૂરી થઈ જશે ને તમારા વિડીયો જોઈને આવે તો અમે કોઈ નારાજ કોઈને નહીં કરીએ કોઈ કસ્ટમર રહી જશે સ્ટોકમાં હશે સામાન તો આપી જ દેશે જે સેલનો સામાન છે અમારે સ્ટોક આવતો જ છે રોજના આટલા પાર્સલ આવે છે 50 પાર્સલ આજે મિની ટ્રક આવ્યો છે અમારે વિચાર તો કરો મિની જો ટ્રક એટલો મિની ટ્રક છે એટલું બધું વસ્તુ આવી નાની તારું કમેન્ટમાં ને એક કમેન્ટ એવી હતી એ કરતા હતા કે ન્યા કોઈ સ્ટાફમાં જવાબ સરખો નથી દેતું એટલે આમાં એવું છે સરખો જવાબ જ દેતા હોય પણ ન્યા પછી ટ્રાફિક એટલું હોય એક કસ્ટમરને સમજાવવાના હોય એક કસ્ટમરને પછી બીજા કસ્ટમરને સમજાવવા કે ઓલા કસ્ટમરને મૂકીને બીજાને કસ્ટમર જાજા થઈ ગયા ને ભાઈ ઓછા થઈ ગયા એટલે જવાબ બધાયને આપે જ છે એવું નથી કે નથી આપતા ને થોડુંક વેઇટિંગમાં બેસવું પડે તો વેઇટિંગમાં બેસવાનો ઘણાને પ્રોબ્લેમ થાય પણ વેઇટિંગમાં તો બેસવું પડે આપણે હોસ્પિટલે ગયા હોય ગમે ત્યાં ગયા હોય તો વેઇટિંગમાં તો બેસવું પડે ને અમે લાઈનમાં જ બધાયનો વારો લઈએ કે હાલો તમે મારા ઓળખીતા છો કે તમે પછી એમાં એવું થાય કે જો આડેથી કોઈનો વારો લઈએ તો એમ કે આડે જ વારો લઈએ તોય તમે કમેન્ટ કરો હા તોય તમે લાઈનમાં આપણે કાયદેસર હાલીએ ને તો એ બરોબર છે ને હા લાઈન ટુ લાઈન જ હાલવાનું ઈ બધાને જવાબ આપે હોત કેડે જવાબ નથી આપતા આપણે 4 વાગ્યાથી આમના હે તું જો અને સ્ટોક ખાલી થઈ જાય અહીંયા છે ને 2 દીમાં સ્ટોક પૂરો થઈ જાય એક દીમાં 2000 ઓસાડું 2000 એક દીમાં ઉપડે તો પછી સ્ટોક પૂરો થઈ જાય બીજે દી આવે તેદું તમે આવો ને તેદું તમને ન હોય તો ઈ નાઈ પણ પાડે ને ના પાડે તારીખ થઈ ન હોય એટલે કાલે આખો દિવસ દુકાન ખુલી છે સાંજ સુધી કાલ સાંજ સુધી રક્ષાબંધન નથી
જે દિવસે ખુલે આખો દિવસ ખુલે છે રક્ષાબંધન નથી અને આખો મેન અમારે છે ખાસ થોડું એક વાત ઈ કહેવાની છે બહુ સારા કસ્ટમરો થઈ જાય ને તો ઘરાકો ખારા ઘરાક આવતા હોય તો ખાતા ઘરાક આવતું હોય અમારે મેન ચોરી ન થાય એનું ધ્યાન રાખવું છે 2 દિવસ પહેલા બે કુર્તી પૈસા દીધા વગરના વયા ગયા છે મારા સીસીટીવી કેમેરામાં આવી ગયા છે તો હું અત્યારે બિઝી છું એટલે હું કોઈ જાતની કાર્યવાહી કરવાનો નથી પણ હું એને મૂકીશ નહીં એટલે અમારી દુકાનમાં એવા પણ ઘરાક આવે છે કે ચોરાનો મોકો ગોતતા હોય છે એ મોકો જ ગોતતા હોય ભાઈ એવા એટલે માણસ અમારે એ ખાસ ધ્યાન રાખવું પડતું હોય બધા ગ્રાહક સારા નથી આવતા બધા ગ્રાહક ખાતા નથી આવતા બરોબર છે ભગવાન જ છે અમારા આપણી તો ગ્રાહક સીસીટીવી કેમેરા છે જ આપણી દુકાનમાં તા બધા ગ્રાહક અમારે ભગવાન જ છે ભગવાન જોવે ને ઈ જીલે જાય ભલે કેરી છે ને તમે હવે કોઈ દી તમે દુકાને નહીં, આવો તો નહીં, કસ્ટમર બને ને તમે એને કઈ ન કહેતા ભગવાન ઉપર વાળો નહીં જોવે અમારે એટલે ખાસ મેન એ ધ્યાન રાખવાનું રીઝન એમાં એવું ન હોય કોઈ ગ્રાહક વિસાઈને પાછું જાય આ સેલ કેના માટે કર્યો ગ્રાહક માટે તો કહી દો તમે ગ્રાહક માટે તો હા ને ડિસ્કાઉન્ટ કર્યું ને થોડો કઈ પૂરા ભાવમાં જ લે હા પૂરા ભાવ એવું તો નથી કઈ તો નથી. પછી આજ ભાઈ તો બધા ભાવથી વેચીએ છીએ આજ કદાચ તમે બીજે લેવા જાઓ તો તમે સેલ વગર લેવા જાઓ 700 ખાલી રૂપિયા કેટલામાં મળે? 700 750 માં વેચતા જ અમે કંપની વાળે અમને કીધું કે અમારી પાસે આ માલનો સ્ટોક નથી હા ઓલા નીચેનું છે ને એનો હા. સ્ટોક નથી ને આ માલનો સ્ટોક નથી અમારી પાસે માલ નથી ને એટલે આ એને મેં કીધું કે તમે અત્યારે આ વેચો પણ ગ્રાહકને કોઈ નારાજ કરો માં નારાજ નથી કરવાનો આપણે એનાથી મૂંગો દેવાનો છે પણ આપણે વ્યાજબી ભાઈ બધું ગ્રાહક દેવાનું. પાછું ન જવું જોઈએ બસ અને એ કંપની જાહેર થવી જોઈએ બસ હા, ઈ કંપનીની જાહેરાત થવી જોઈએ ને આપણી ગમે ઈ દેવા હોત ને સેલમાં જ. યસ તો જો ભાઈ આ હે ને ભાઈ બીન જી લેવા આવતા હોય, આ સેલ છે ને તમારા હાટું જ કાઢ્યો ખાલી ખોટા પૈસા દીધા વગર ઈ તો મને ખ્યાલ નથી ભાઈ કે સીસીટીવી કેમેરામાં પણ આવે ગું અને મેં પણ જોયું અટાણ મને દેખાડ્યું એવું કરાય નહીં રોગે રોગ આપણે કરે ને કામ જરૂર 100 200 500 700 રૂપિયા કુર્તીના ભાવ છે આપણો બંગલો કઈ સીડાઈ નહીં જાય ને એનો કઈ અધૂરો નહીં જાય 500 700 રૂપિયામાં તો એવું કરવું જ કામ કરવા જોઈએ રોગે રોગો આપણી એટલું જવું ને ભાઈ ને ઈ થાય કે જો આમ એટલો સેલ કાઢ્યો તોય પણ માણસ આવું કરે ચોરવાનો મતલબ શું હું તમને આજ કહું કે તમે ચોરી કરો છો મારા સીસીટીવી કેમેરા આવી ગયા છે હું પોલીસ કેસ કરીશ બધી કાર્યવાહી કરીશ પણ ઈ તમે ઘરની બહાર નહીં નીકળી શકો એ તો તમે જો આડોશ પાડોશો તમને કે જૂતા આસોપાલવમાંથી કુર્તી લઈ આવી એ તમે કેવા ખરાબ લાગશો ચોરવાનું તમે અત્યારે સેલમાં વસ્તુ 100 રૂપિયા ને આવે તો 100 રૂપિયા ખર્ચીને લઈ લ્યો ને. 100 રૂપિયા હાટું થઈને હું કામ ઓલું ખોટું કરું ખોટું એલું કામ કરવું જોઈએ તો એ કરતા લે લેવું સારું ને ઈ કરવું એટલું સ્ટોક તો બાકી જોરદાર છે જો આટલો બધો છે ને સ્ટોક છે આખો સ્ટોક જ છે તમે જોવો હોત બધાય ઓસાર સિંગલ ડબલ ટાકા આ ઓછા છે ને આ સિંગલ બેડમાં આવ્યા છે રબર વાળા ઓછા આવ્યા છે આ પોરબંદરમાં બેડમાં? સિંગલ બેડમાં રબર વાળા ઓછા પોરબંદરમાં કોઈ પાસે નથી કોઈ પાસે ને મેં પહેલી વાર આવ્યું સિંગલ બેડમાં ઓછા રબર વાળા આવ્યા છે અમારી પાસે આવ્યા છે તમારી પાસે છે ને Yes. આ કોઈ પાસે હે ખાલી નહીં મટીરિયલ જો તમે ખાલી એક ઓછામાં રબર નખાવા જાઓ ને 100-150 રૂપિયા લે છે બે ઓછામાં તો રબર નખાવા જાઓ ને 250 રૂપિયા થાય છે રબર રબર નખાવા થાય 550 માં તો બે ઓછા ને 4 કવરિયા વેચે છે ફોટો સહિત ઓહો વાહ ભાઈ વાહ પણ ડિસ્કાઉન્ટ જો તોય માણસને આવું કરવું અનિલ એટલું સસ્તું હે એટલું અમારા હરીફ લોકો કરે છે અમારો સેલ જોઈને જ બીજા લોકોએ સેલ ચાલુ કર્યો છે અમારા હરીફ જ કોમેન્ટ કરે છે ઈ જે કોમેન્ટ ન્યૂઝ આવતી હોય એમાં સાંભા હે ને કોઈ વાસ્તા ન હોય એવું હોય પણ ભાઈ આમાં હે ને આપણે ભગવાન સાંભુ જોવાનું ભગવાન સાંભે જોવે નહીં ધંધો કરવાનો કમેન્ટ તો આવ્યા જ રાખે હું નેગેટિવ કમેન્ટ નું નથી જોઈ તમે કામ જોવો છો એટલે આમાં તો હાલ્યા રાખે બાકી તો ભગવાન જોવે જ છે બધું ભગવાન તો જો ભાઈ હું એટલી ફેમસ વ્યક્તિ હે ને તો મણી કમેન્ટ કરે કે એની બીજું કઈ કામ જ ન હોય ફોન લઈને હાથમાં નેવરી બજારે જોઈ તાર કઈ કમેન્ટ હા, કરે સાચી એને વાત કઈ છે. ધંધો હોય જ ના નહીં ના સાચી વાત છે ઘેરથી વૈધા હોય ને બહારથી વૈધા હોય ઈ માણસ કમેન્ટ અમારા કરે ઘરાક તો ઘરથી નક્કી કરી નીકળે કે આસો પાલવમાં જ હા જવું જાવું છે છે હો ને આજ આવી છે 100% ઈ મારી ગેરંટી કે આ એટલું ડિસ્કાઉન્ટ માં એટલું વ્યાજબી ભાઈ ચડે તમે એક બોલો તો અનિલ છે ને તું કે એકવાર કે આઈ જો એવો કઈ ને બધાય જવાબ આપે હોય એકવાર હે ને હું ખાસ કહેતા એડ્રેસ પાછું તમને કહેતા એડ્રેસ છે ને આપણે હિંગરાજ માતાજીનું મંદિર છે ને એની સામેની ગલીમાં છે આસોપાલો ફેશન કરીને દુકાનનું નામ છે બોર્ડ માર્યો છે હા. અહીંયા તમે પૂકે જજો અને આ પીપળાવાળી બની છે ને ઈ સેલ હે ને રક્ષાબંધન સુધી જ હતો પણ એ લંબાવી વધારી દીધો દીધું. આ ઈ તમારે મારા હાટુ? હા હા પછી પણ હોય ના, શકે ના, રાણીબેન, stock તમારા નામ લઈને ઘણા બધા કસ્ટમર આવે છે એટલે મારે કસ્ટમરને કોઈ તમારા કસ્ટમર નારાજ નારાજ નથી ન કરવા કરવા એટલે હાચું. એવા હાટું સ્ટોક મંગાવ્યો છે બાકી રક્ષાબંધન 2 દિવસથી રક્ષાબંધન છે હા, બે પણ તો સ્ટોક હું કરીશ શું હા, ના ના તો ના કોઈ હવે ઘાટ આપણે મારે ના આ કામ નથી સુધી કરવા. દેવાનો જ છે સ્ટોક આપણે 100% આપશું હા. 200 રૂપિયા વાત કરે કેતન આપણે બ્લેન્કેટ ચાલો, કરશું આ કંપની વાળાએ જે કેવી ઉદારતા કરી. 750 વેચતા તમને નીચે બતાવું અમે અત્યારે પાછું કર્યું છે આ 750 પીસ જો નીચે દુકાનમાં છે જ અત્યારે 4 પીસ પડ્યા છે કંપનીએ કીધું મારી પાસે આ માલ નથી કે આ માલ દો બચારા તો આપણે બ્લેન્કેટ નું કરશું રાણીબેન પૂરું તો મને કાઢી લે એમાંથી મેં તમને કીધું જો તો એમાંથી બ્લેન્કેટ લઈ લે હું તો કાં હે તળિયું થાય છે તળિયું તો આ પાછળ છે ને પાછળ આ તો મારે નથી ખોલવું
બાકી હમણાં ખોલીશ ને તો અહીંયા બીજા બધા સિલેક્ટ કર્યા છે ને હમણાં મૂકી દઉં ને. હાલો હવે મારી દુકાને જઈએ મારા પપ્પાની. હા છે ને મારી દુકાન 5 માળની છે. જો છે ને આ હિંગળાજી માતાજીનું મંદિર છે. અહીંયા આવડો મોટો બોર્ડ માર્યો છે આશોપાલવ ફેશન, એમાં જવાનું છે. હા હજી હમણાં જ પાર્સલ આવ્યું છે. અંદર હાલીએ આપણે. તમે જોઈ શકો છો કેટલો સ્ટોક આવી ગયો છે. અને મારી વિડીયોને લાઈક અને